હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે હોમમેડ પાસ્તા, અને એ પણ આપણો જે રોટલીનો વધેલો લોટ હોય એમાંથી આપણે પાસ્તા બનાવીએ છીએ, અને એ પણ આપણે ઘઉંના લોટના. તો આ મિત્રો આપણે લોટ છે, જો લોટ વધેલો ન હોય અને તમારે બનાવવા હોય તો તમે લોટ બાંધીને પણ બનાવી શકો છો. તો આ રીતનો એટલો કડક લોટ આપણે રાખવાનો છે, બહુ ઢીલો નથી રાખવાનો. અને આને આપણે એકદમ નાના નાના આ પીસ આપણે નાના નાના આ પીસ કરી લેવાના છે, અને એના આપણે પછી પાસ્તા બનાવશું મિત્રો. આ રીતના આપણે નાના નાના આના પીસ પાડી લેવાના છે. આ ટોટલ આપણે એટલા પીસ થઈ ગયા છે. હવે આના આપણે પાસ્તા બનાવવાના છે, એ હું તમને બતાવી દઉં કઈ રીતે બનાવવાના છે. આવી આપણે એક ચમચી લઈ લેવાની છે કાંટાવાળી. એમાં આપણે આને આ રીતે હાથથી આમ દબાવીને લાંબો કરી લેવાનું, અને આને નિરાતે આ રીતે આમ ઉપર કરવાનું, એટલે આનો આવો શેપ આવી જશે મિત્રો. જે માર્કેટમાં મળતા હોય એ રીતનો શેપ આવી જશે. આ તમે જોઈ શકો છો, મેં એટલા આ પાસ્તા બનાવ્યા છે. બધા જ આપણે એ રીતના બનાવી લેવાના છે. બધા બનાવીને હું તમને આગળ બતાવું. આપણે એટલા પાસ્તા બન્યા છે, આ બધા જ બનાવી લીધા છે. હવે આપણે આને ગરમ પાણી મૂકી અને આને બોઇલ કરવાના છે મિત્રો. ચાલો એ હું પ્રોસેસ તમને આગળ બતાવું. આપણું આ પાણી છે એ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પહેલાં થોડુંક એવું આમાં તેલ નાખી દેવાનું છે, અને આ બધા જ પાસ્તા છે એ આપણું જે ગરમ પાણી છે એમાં આપણે ધીરે ધીરે નાખી દેવાના છે. હવે આને આપણે 8 થી 10 મિનિટ માટે બોઇલ કરવાના છે અને પકવવાના છે. તો પાકે ત્યારબાદ હું તમને બતાવું. અને વચ્ચે આને એક વખત આપણે ઝારાથી થોડા એવા હલાવવાના છે, બહુ નથી હલાવવાના મિત્રો. એટલે આ બધા જ પાસ્તા છે આ રીતના ઉપર પાણીમાં આપણા બધા આવી જશે, અને આને ધીમે ધીમે પાણીને આપણે બોઇલ થતું રહેશે. તો આવી રીતે એને 10 મિનિટ સુધી આપણે પકાવવાના છે. તો હવે આપણા આ પાસ્તા છે એને 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો એને આપણે બધાને આ રીતે આવો ઝારો લઈ અને ઝારાની મદદથી આને આપણે બહાર કાઢી લેવાના છે મિત્રો. આ આપણા આ રીતના પાસ્તા છે એ પાકી ગયા છે. હવે આ છે એ બિલકુલ કાચા નથી, પણ આને થોડા આપણે ઠંડા કરી લેવાના છે મિત્રો. આપણે બીજી એક કઢાઈ લઈ લીધી છે, અને એમાં થોડું એવું આપણે સિંગ તેલ લઈ લેવાનું છે મિત્રો.
આપણું આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે આગળની પ્રોસેસ કરીએ. એના માટે આપણે આપણે સાવ નાનું ટમેટું સમારી લીધું છે, એક સાવ નાની ડુંગળી સમારી લીધી, એક મોરું મરચું સમારી લીધું છે અને થોડા એવા લીલા વટાણા છે મિત્રો. આ બધું જ ઓપ્શનલ છે. જો તમારે આ કંઈ ન નાખવું હોય તો આપણે ડાયરેક્ટ આ મેગી મસાલો નાખી અને તમે બનાવી શકો છો, પણ આપણે આ બધો જ મસાલો છે એની સાથે આ બધા લીલા શાકભાજી થોડા નાખીએ તો એમાં આ ટેસ્ટમાં થોડો આપણે ખાવામાં મજા આવશે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો થોડી એવી આપણે હિંગ નાખી દઈએ અને સૌથી પહેલાં આ લીલા મરચાં અને ત્યારબાદ આ ડુંગળી ડુંગળીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. અને આ ડુંગળી નાખીએ એટલે આપણે થોડું આ લીલા શાકભાજીના માપનું થોડું એવું આપણે નિમક છે એ નાખી દઈએ એટલે એમાં જલ્દી પાણી છૂટું પડે અને આપણી ડુંગળી છે એ જલ્દી ગોલ્ડન બ્રાઉન થાય. હવે ડુંગળી આપણી થોડી એવી પાકી છે તો સાથે જ આપણે જે લીલા વટાણા છે એને નાખી દઈએ એટલે એ પણ થોડા આ તેલમાં ફ્રાય થઈ જાય. અને આપણી ડુંગળી છે એ ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે તો આ ટમેટા છે એને નાખી દઈએ. હવે આપણે એમાં થોડી એવી હળદર, સ્વાદ મુજબ લાલ મરચાં પાવડર, થોડું એવું ધાણા જીરું અને એક વખત આપણે તેલમાં સારી રીતે ચલાવી લેવાનું છે. અને આમાં આપણે પાણી છે એ એડ કરી દેવાનું છે. આ પાણી આપણે જરૂરિયાત મુજબ નાખવાનું છે. જેવું તમારે પાણી રાખવું હોય પાસ્તામાં તો એ પ્રમાણે આમાં પાણી નાખવાનું છે મિત્રો. અને સૌથી છેલ્લે આપણે આ મેગી મસાલો છે એ આપણે જોતા પ્રમાણમાં નાખવાનો છે. આપણે અડધો નાખશું આમાં કારણ કે આપણે પાસ્તા છે એ બહુ જાજા નથી. આપણું આ પાણી છે એ ગરમ થઈ જાય ને ઉકળવા લાગે એટલે આપણે જે પાસ્તા છે આ ઠંડા થઈ ગયા છે અને આમાં આપણે એડ કરી દેવાના છે. અને આને આપણે થોડી વાર માટે ઉકળવાના છે મિત્રો.
મિત્રો તમે જોઈ શકો છો આપણા પાસ્તા છે એ એકદમ જોતાં જ ખાવાનું આપણે મન થાય એવા બન્યા છે મિત્રો. ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘઉંના લોટના પાસ્તા. પાસ્તા આપણા બનીને બિલકુલ રેડી છે મિત્રો. તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આને એક પ્લેટમાં કાઢી લઈએ. આ આપણા તૈયાર છે મિત્રો ઘઉંના લોટના હેલ્ધી પાસ્તા. મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો મિત્રો. અને આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.